ગરમીના બફારામાં રાત્રે 9:45 વાગે અંધારપટ લગ્નગાળામાં સિહોરી બસ સ્ટેન્ડે ધડાકા સાથે વીજળી ડૂલ યુજીવીસીએલની બેદરકારીથી પ્રસંગોમાં વિઘ્ન। સિહોરી કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરીમાં યુજીવીસીએલ વિદ્યુત બોર્ડની ઘોર બેદરકારીનો ભોગ લગ્નગાળાના સમયે જનતાને બનવું પડ્યું। બસ સ્ટેન્ડ પાસે ડીપી નજીક લીમડાના ઝાડમાં ફસાયેલા જીવતા વીજ વાયરો છેલ્લા ઘણા દિવસથી પવનના કારણે અથડાઈ તણખા જરતા હતા। તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે છેવટે ગઈ રાત્રે આશરે 9:45 વાગ્યાના અરસામાં મોટો ધડાકો થયો અને સમગ્ર શહેરમાં વીજળી ડૂલ થઈ। લગ્નગાળામાં હાલાકી ગરમીના બફારા સહન કરવા પડ્યા। હાલ લગ્નગાળો ને પ્રસંગોની સીઝન ચાલી રહી છે। રાત્રિના સમયે અચાનક વીજળી ડૂલ થતા જ શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। લગ્ન પ્રસંગો, સામાજિક કાર્યક્રમો અને ઘરના રોજિંદા કામકાજમાં મોટું વિઘ્ન આવ્યું। આકરા ગરમીના બફારામાં લાઇટ વગર શહેરના લોકોને મોડા સુધી પરેશાની સહન કરવી પડી। બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોની હાલત કફોડી બની। અકસ્માતને આમંત્રણ હતું। વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું જેમ વાયર હલે તેમ તડખા જરી રહ્યા હતા। વિડીયોમાં જોવાઈ રહ્યા છે લોકો નિહાળી રહ્યા હતા કે બે તાર ભેગા થશે તો મોટો ધડાકો થશે। રાત્રે લોકોની ભીતિ સાચી ઠરી। સદનસીબે ધડાકા સમયે કોઈ જાનહાનિ ન થઈ, પણ લગ્નગાળામાં રાત્રિના સમયે ગરમીના બફારામાં વીજળી ગુલ થતા લોકોના રોજ 7મા આસમાને પહોંચ્યો। પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ? લોકમુખી ચર્ચા છે કે શું વિદ્યુત બોર્ડની પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી માત્ર કાગળ પર જ દેખાય છે? જો સમયસર ઝાડની ડાળીઓનું કટિંગ કર્યું હોત તો આજે લગ્નગાળામાં રાત્રિના લોકોને ગરમીના બફારામાં અંધારામાં રજળવું ન પડત। ચોમાસા પહેલાની ચેતવણી। સિહોરી સીટ બજારમાં જ જ્યારે આ હાલત છે તો તાલુકાના અંતરિયાળ ગામોની શું દશા હશે? જો હજુ પણ તંત્ર નહીં જાગે તો આગામી ચોમાસામાં કરંટની ઘટનાઓ નિશ્ચિત છે। તણખામાંથી ભડકો થાય તે પહેલા જાગો। ગરમીના બફારામાં જનતાને અંધારામાં ન રાખો। વિદ્યુત બોર્ડ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે। અહેવાલ રામજીભાઈ રાયગોર।